चंद्र सत्संग मंडल सांताक्रूज पार्ला अंधेरी द्वारा आयोजित आत्मसिद्धि ज्ञान पारायण यज्ञ सत्र क्रमांक 18 प्रवचन क्रमांक 5 तारीख 27/9/2008 शनिवार सवाરના થયેલ સ્વાધ્યાયની સંક્ષિપ્ત નોંધ। સ્વાધ્યાય પરમ પૂજ્ય શ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબે ગાથા ક્રમાંક 137 ઉપર કરાવેલ। સંક્ષિપ્ત નોંધ આપતા પહેલા એક વાતનું ધ્યાન દોરવાનું। આજની ગાથામાં અત્યંત મહત્વની જે પણ કંઈ સૂચના આપવાની હોય પરમ કૃપાળુ દેવે, તે પરમ કૃપાળુ દેવે જે સૂચના આપી તેના ઉપરનું પરમ પૂજ્ય ગુરુજીએ આપણને ખૂબ સુંદર રીતે સમજાવટ આપેલી છે। મુખ્ય 2 કે 3 શબ્દો ઉપર આખું પ્રવચન હતું। જ્ઞાન, મોહ અને જ્ઞાની। આના ઉપર આખી આત્મસિદ્ધિ ગાથાનો પાયો જે હતો એના ઉપરની સંક્ષિપ્ત નોંધ છે। શરૂઆતમાં થોડું પુનરાવર્તન। પરમ ગંભીર આધ્યાત્મિક શાસ્ત્ર આત્મસિદ્ધિ શાસ્ત્રની ઉપસંહારની ગાથામાં પરમ કૃપાળુ દેવે જૈન દર્શનના માર્મિક અને મૌલિક સિદ્ધાંતો આપેલ છે। આ મૂળભૂત અને પાયાના સિદ્ધાંતો છે, તેને સમજ્યા વગર સાધક સમ્યક સાધના ન કરી શકે। સાથે સાથે જરૂરી શિખામણ પણ આપેલી છે। સાધકના એટલે કે આપણા માટે। આપણા માથામાં ઘણું ભરેલું છે, પરિણામ નથી આવતું। ઘણું ચાલ્યા પણ આપણે જે ગામ જવું છે તે ગામ નથી આવતું। અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર તપ, વ્રત, જપ, દીક્ષા, આચાર્યપદ, નવપૂર્વ સુધીનો અભ્યાસ આ બધું કર્યું, પરંતુ પરિણામ ન આવ્યું। કારણ ક્યાંક કશું બાકી રહી ગયેલ છે। અને આવું ધ્યાન દોરનાર જ્યારે આપણું ધ્યાન દોરે છે, પરંતુ આપણે ધ્યાન આપતા નથી। અંબાલાલભાઈની ટીકા પરમ કૃપાળુ દેવની નજર નીચે નીકળી ગયેલ છે। સિદ્ધત્વ પ્રાપ્તિ માટેના અલગ અલગ સાધનોમાં સદગુરુની આજ્ઞા, જીન દશા, 6 આવશ્યક, અનુષ્ઠાન, જીનબીમ, જીનાગમ આ બધા એના નિમિત્ત કારણો છે। આપણને ફરીવાર વિશેષ ખુલાસા સહિત સમજાવે છે કે લાકડામાં અગ્નિ છુપાયેલ છે, આને ઉપાદાન કારણ કહેવાય। તેને ઘસારો આપવો પડે તેને નિમિત્ત કારણ કહેવાય। લાકડું પોતે ઉપાદાન છે અને તેમાં જે ઘસારો આવે છે તે ઘસારાને નિમિત્ત કહેવાય। આ ફરીવાર સમજાવીને આગલા દિવસના પ્રવચનના 4 શબ્દો આપણને સમજાવ્યા। ઉપાદાન કારણ એટલે બીજ અને નિમિત્ત કારણ એટલે ખેતર, માટી, પાણી વગેરે જેમાંથી પછી વૃક્ષ થાય છે। તેવી જ રીતે આત્મા ઉપાદાન છે। જ્ઞાન, દર્શન અને ચારિત્ર તે ઉપાદાન કારણ છે અને સદગુરુ આજ્ઞા અને જીન દશા તે તેના નિમિત્ત છે। આત્માની ભ્રાંતિ થાય, ભ્રમણા થાય કે જ્ઞાનની કે હવે મારે નિમિત્તની જરૂર નથી તેવો જ્યારે ભાસ થાય ત્યારે સમજી લેવું કે તેને સિદ્ધત્વ મળે જ નહીં। ઉપાદાન કારણમાં રહેલી જાગૃતતાને જગાડવાનું કામ નિમિત્ત કારણ કરે, પણ ઘટના ઘટ્યા પછી નિમિત્ત સાથે રહેતું નથી। આ વાક્યને ફરીવાર સૌએ ઘરે જઈને મનન કરવું તો વિશેષ એના ઉપર પ્રકાશ પડશે। ઉદાહરણ તરીકે ઘડો બન્યા પછી બજારમાં ઘડો વેચાય છે, પણ જ્યારે તમે માટીનો ઘડો વેચાતો લ્યો છો ત્યારે તેની સાથે કુંભાર કે માટીનો ચાક સાથે નથી આવતો, ફક્ત ઘડો જ લ્યો છો। તેમ કાર્ય કે ઘટના ઘટતી વખતે સદગુરુની હાજરી અનિવાર્ય છે અને ઘટના ઘટી ગયા પછી સદગુરુ તમારી સાથે આવતા નથી। સાચા નિમિત્તના નિષેધ માટે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં નથી કરી। આ વાક્ય પણ સાધકે પોતાની ડાયરીમાં લખી લેવું અનિવાર્ય છે। સાચા નિમિત્તના નિષેધ માટે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં નથી કરી। આવો એકાંતે નિશ્ચય તથા ભ્રમણાથી થયેલ આત્મભ્રાંતિ સિદ્ધત્વમાં મોટામાં મોટું બાધક પરિબળ છે। કાર્ય પેન્ડિંગ રહી ગયેલ છે। સિદ્ધાંત જાણ્યા પણ પુરુષાર્થ ન કર્યો, સાધના ન કરી, પરિણામ સ્વરૂપ પરિણામ શૂન્ય।
પુરુષાર્થ અનિવાર્ય છે અને પુરુષાર્થ રહિત નથી થવાનું તેવી ટકોર કરે છે. ફરી આપણને એકને એક વાત ઘૂંટાવે છે કે ઉપાદાન કારણની કારણતા પ્રગટ કરવી અને ઉપાદાનમાં ઉપાદાન કારણ જે છે તેને પ્રાપ્ત કરો. સાધનો સાધનની જગ્યાએ જ યોગ્ય છે. કાર્ય પૂરું થયા પછી સાધન મૂકી દેવા પડે છે. વિતરાગ દશાનો નિરંતર વારંવાર સતત વિચાર કરવાથી સાધકમાં વિતરાગતા થાય. કઠોરમાં કઠોર વાત કહેવાની હોય તો પણ જ્ઞાની પુરુષ મીઠાશથી કહે છે. હવેની જે ગાથા શરૂ થાય છે તેમાં પરમ કૃપાળુદેવ મીઠાશથી આ વાત કહે છે, પરંતુ વાત કઠોર છે. ગાથા આ રીતે છે. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટે નમો, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. જ્ઞાની નથી અને જ્ઞાની બની બેઠા છે તેનો ઉધડો આ ગાથામાં પરમ કૃપાળુદેવ લે છે. શબ્દ આવે છે જ્ઞાન. જ્ઞાન કરે શું? જ્ઞાન ચર્ચા, ભાષણ, વાદ વિવાદ, ઓરેટરી એવી કોઈ પણ વસ્તુ કરતું નથી. જ્ઞાન એક્ટિવ છે, સક્રિય છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે જેમ સૂર્ય આવે ને અંધકાર દૂર થાય, બિલાડી આવે ને ઉંદર ભાગે, ગરુડ આકાશમાં દેખાય તો મોટા મોટા નાગ જે ચંદન વૃક્ષને વીંટાઈને બેઠેલા છે તે પણ દરમાં વયા જાય, તેવી જ રીતે જ્ઞાન જો આવે તો મોહ ભાગી જાય. જ્ઞાન આવે અને તે જ ક્ષણે મોહ જાય. સમ્યક દર્શન થાય તો બે પ્રચંડ શક્તિ સાધકમાં ઉત્પન્ન થાય. એક પરમ વૈરાગ્ય અને બીજું પ્રચંડ સમ્યક જ્ઞાન. પરમ વૈરાગ્ય એટલે વૈરાગ્યની પણ આપણને વ્યાખ્યા આપે છે કે વૈરાગ્ય એટલે રોતલ મોઢું, ગંભીર મોઢું એવું નહીં, પણ જગતના પદાર્થોમાં કે વસ્તુમાં આકર્ષણ ન રહે. 6 ખંડની સંપત્તિનો માલિક હોય પણ સુખમાં ન ડૂબે. આ વૈરાગ્યની શક્તિ છે. અને અહીં ફરી આપણને પૂર્ણિમાનો ચાંદ છે. વૈરાગ્ય કમળ જેવું છે. વસ્તુ અને પદાર્થનો વિકલ્પ પરમ વૈરાગ્ય ઉત્પન્ન થતાં તૂટી જાય છે. અને આ વૈરાગ્યની તાકાત બંદૂકની ગોળી કરતાં પણ વધુ છે. જ્ઞાન શબ્દની વ્યાખ્યા આપે છે. જ્ઞાન કામ શું કરશે? તો જ્ઞાન સ્વરૂપને છોડીને બહાર જવા દેતું નથી અને જ્ઞાન શુદ્ધાત્માને ધ્યાવે છે. ફરી કહેલ છે કે બની બેઠેલ જ્ઞાનીનો ઉધડો પરમ કૃપાળુ દેવ જ લઈ શકે. પોતાને જ્ઞાની મનાવડાવે, નિશ્ચયની વાત કહે, આત્માની વાત કરે, આત્મા અકર્તા છે, અસંગ છે, નિર્વિકલ્પ છે, આવી વાતો કરે, બંધ મોક્ષ છે, કલ્પના, આવી વાતો કરે. આ બધી વાત સાચી, નિશ્ચયથી સાચી, પણ અવસ્થામાં શું છે? આવી વાત કરવા છતાંય અંતરમાંથી મોહ ગયેલ છે. કસાય, વિષય, વિકાર, વસ્તુ, અશુભ, અશુદ્ધ વગેરે ભાવ ગયા છે. આ તટસ્થપણે સાધકે કે બની બેઠેલા જ્ઞાનીએ નિરીક્ષણ કરવાનું રહે. મોહ શબ્દની વિશેષ વ્યાખ્યા આવે છે. આખા સંસારનું મૂળ મોહ છે. જેમ વૃક્ષનો આપણે વૃક્ષ જોઈએ છીએ ને આપણે વૃક્ષના વૈભવના વખાણ કરીએ છીએ, પણ વૈભવ એ વૃક્ષનો નથી, પરંતુ વૃક્ષની નીચે રહેલ મૂળનો છે. મૂળ જો મરી ગયેલું હોય તો વૃક્ષમાં અમૃત પણ આપણે આપીએ તો પણ વૃક્ષ ન પાંગરે. 14 રાજલોકમાં ભટકવાનું મૂળ જો પણ કંઈ હોય તો મોહ છે. અને આ મૂળ નાશ થાય, અર્થાત મોહ જાય, તો જ સંસારમાંથી આપણી મુક્તિ થાય. અને આ મોહ ફક્ત જ્ઞાનથી જ નષ્ટ પામે છે. જ્ઞાન આવું અસાધારણ કામ કરે છે. જેનામાંથી મોહ જાય અને જ્ઞાન આવે તો ઘટના શું ઘટે? આ આખી સિક્વન્સ આજ સવારે આપણને આપેલી છે કે મોહ જાય અને જ્ઞાન આવે તો સાથે અહંકાર અને મમત્વ જાય. અહંકાર ઓગળી જાય અને મમતાનું કે મમત્વનું જે ઝેર છે તે પણ નીતરી જાય કે ઓગળી જાય. લોખંડ કે પોલાદને ઓગાળવા સહેલા છે, પણ આપણી અંદરમાં રહેલા અહંકારને ઓગાળવો મુશ્કેલ છે. બ્રાહ્મી અને સુંદરી જેવા બેન અહંકાર ઓગળાવી શકે, બાકી અહંકાર ઓગળે નહીં. જ્ઞાન બીજું પણ એક કામ કરે છે કે જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે
ત્યારે તે મોહનું ઝેર ચડવા નથી દેતો, અર્થાત મોહનું ઝેર ચડે જ નહીં અને મમત્વનું જોર નબળું પડી જાય. આપણને 3 સારા પોઈન્ટ આપે છે આની સાથે કે જ્ઞાન જ્યારે બીજું કામ કરે છે ત્યારે શું શું થાય. વૃત્તિ, વિકાર, વિષય, કસાય, આકુળતા, વ્યાકુળતા, વિષાદ, સપ્રેશન, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, નિરાશા, આ કોઈ પણ વસ્તુ આપણા જીવનમાં આવવા ન દે જો જ્ઞાન પરિણમન થયું હોય તો. શરીર, ધન કે પદાર્થની આસક્તિ ચાલી જાય અને જીવનમાં ખુમારી, આનંદ અને પ્રસન્નતા આવે. સાથે જ્ઞાન બીજું પણ કામ કરે છે. જ્ઞાન ધારણા કરાવે છે. શેની ધારણા કરાવે છે? કે જગતના પદાર્થો અવિનાશી છે અને જો જગતના પદાર્થો અવિનાશી છે તો આ અવિનાશી માટે વિષાદ શેના માટે કરવો. જ્ઞાન થાય તો આત્મ અનુભવનો માર્ગ ખૂબ નજદીક થઈ જાય છે. પરંતુ જેને મોહ છૂટ્યો નથી, આ ઉપરની બધી વાત મોહની વ્યાખ્યા માટે આપી કે મોહ શું શું કરે છે અને મોહ છૂટે તો શું થાય. પરંતુ મોહ છૂટ્યો નથી અને પોતાને જ્ઞાની કહે છે તેવા લોકોને પરમ કૃપાળુ દેવ પામર પ્રાણી કહે છે. જ્ઞાન નથી અને જ્ઞાની કહે પોતાને તે પામર છે. એટલું જ નહીં, પણ એ ગાથામાં આગળ કહે છે તે પામર તો છે જ, પણ તે જ્ઞાનીનો દ્રોહ કરે છે. દ્રોહ એટલે દગો, ઘાત, વિશ્વાસઘાત, તિરસ્કાર કરવો કે ઘૃણા કરવી. આ ગાથામાં પરમ કૃપાળુ દેવને આપણા ઉપર પરમ કરુણા છે, તેથી ઠપકા સહિત ભલામણ કરે છે અને ભલામણ સાધનાના માર્ગની જ છે. ફરી મોહની વાત ઉપર આપણને કહીએ છીએ કે મોહ હોય મોઢે આત્માની વાત, પણ અંદરથી કસાય જીતાયેલ નથી. પરિણામ સ્વરૂપ સંસારની મીઠાશ અનુભવાય, અંતરમાં માયા રહેતી હોય છે. સત્પુરુષ કે જ્ઞાની પુરુષ પ્રત્યે આ મોહ દ્રોહ કરાવે. સાચા જ્ઞાની ખબર હોય છતાં પણ તેની પાસે જવા ન દે. સાચા જ્ઞાની એને ખટકે. જ્ઞાનીની સમીપ પણ ન જવા દે અને જ્ઞાનીની વાત પણ ન સાંભળવા દે. ઉત્તરાધ્યાન સૂત્રનું ઉદાહરણ આપે છે કે કુલ બાલક મુનિને ગુરુ પ્રત્યે દ્વેષ થયો, તિરસ્કાર થયો. પથ્થર ગબડાવી અને ગુરુનું મૃત્યુ થાય ત્યાં સુધી ગયો, પરંતુ ગુરુ એને કહે છે કે તું મને મારી નાખ, કે તું મને મારી શકીશ, પણ તારી અંદરમાં પડેલા છે તે મોહને કઈ રીતે મારીશ. આપણને છેલ્લે એક વિશિષ્ટ વાત કરે છે કે તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામી એ ઉત્કૃષ્ટ નિમિત્ત હતા અને ઉત્કૃષ્ટ નિમિત્ત છે. મોક્ષ પ્રાપ્તિ કરવા માટે સર્વશ્રેષ્ઠ નિમિત્ત છે, જેના થકી સંસાર તરી શકાય છે. પરંતુ આવા તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીની નજીક 6 મહિના રહેલ સંગમ દેવ સંસાર વધારીને ગયો અને કર્મ વિશેષ બાંધીને ગયો. કારણ મોહ છે. મોહનું ભયંકર પરિણામ આ ઉદાહરણથી આપણને આપે છે. અને જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી અહંકાર, મમત્વ અને કસાય છે. જ્ઞાની કેવડાવતા પહેલા ખૂબ વિચાર કરશો. મોહ કહે છે કે અમે નહીતર તને જોઈ લેશું. આવી શીખ પરમ કૃપાળુ દેવ આપે છે. મોહ હોય અને જ્ઞાન કેવડાવશો તો તમે પામર છો અને જ્ઞાનીનો દ્રોહ કરો છો. આવી કઠોર ચેતવણી આ ગાથામાં પરમ કૃપાળુ દેવ આપે છે. ગાથા ક્રમાંક 138 અદ્ભુત છે. મુમુક્ષુના વૈભવરૂપ જે 7 ખજાના છે, જે મૂલ્યવાન છે, તેવા 7 સૂત્રો ગાથા ક્રમાંક 138માં છે. આ મુમુક્ષુતાની અદ્ભુત વાત છે. આ વાત અત્યારના સત્રમાં આપણને પરમ પૂજ્ય ગુરુજી સ્વાધ્યાય મારફત આપશે. શ્રીમદ રાજચંદ્ર સત્સંગ મંડળ, સાંતાક્રુઝ પાડલા, અંધેરી દ્વારા આયોજિત આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાન પારાયણ યજ્ઞ સત્ર ક્રમાંક 18, પ્રવચન ક્રમાંક 5, શનિવાર, સમય રાત્રે 9 કલાકે, સ્થળ જુહુ જાગૃતિ હોલ. ગાથા ક્રમાંક 138 ઉપર પરમ પૂજ્ય શ્રી ભાનુ વિજયજી મહારાજ સાહેબ સ્વાધ્યાય કરાવશે. આધ્યાત્મિક જ્ઞાનના સાગર રૂપ આત્મસિદ્ધિ શાસ્ત્ર સમાપ્તિના અંતિમ માર્મિક સૂત્રો
એકાગ્ર બનીને, તન્મય બનીને, શાંત બનીને, સ્વસ્થ બનીને, જાગૃત બનીને, આળસ, નિદ્રા અને બેદરકારીને દૂર કરીને ધીરજથી આ સૂત્રો સમજીએ, વિચારીએ અને જીવનમાં જીવીએ. શંકરાચાર્યજીએ એક સ્તોત્રમાં કહ્યું છે કે જગતમાં 3 વસ્તુ દુર્લભ છે. અને તમને નવાઈ લાગશે એ લિસ્ટમાં પૈસો, ડોલર, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, ગાડીઓ, મકાનો, મહેલાતો, જાત જાતના શેર, મૂક્યું જ નથી. કુટુંબ, સ્વજન, સંબંધીઓ, માન, પ્રતિષ્ઠા, મોભો, એક શબ્દ એમને દુર્લભ નથી લાગ્યું. એ કોમન છે. નાણાં હોય, રૂપ હોય, બળ હોય, બુદ્ધિ હોય, આવડત હોય, પણ એ અસાધારણતા નથી. એમના અનુભવમાં એવું આવ્યું, 32 વર્ષની ઉંમરે શંકરાચાર્યજી દેહ ત્યાગ કરે. 9 વર્ષની ઉંમરે ઉપનિષદો પર ટીકા લખી અને 12 વર્ષની ઉંમરે એમને બ્રહ્મસૂત્રો રચ્યા. આવા શંકરાચાર્ય એમને એમ કહ્યું કે અમારી પરિભાષામાં 3 વસ્તુ દુર્લભ છે. એક, મનુષ્યત્વ દુર્લભ. આ દેહની કિંમત થઈ શકે એવી નથી. 6 ખંડોનો માલિક ચક્રવર્તી પોતાની તમામ સંપત્તિ આપી દે તો પણ માનવ જીવનના એક ક્ષણની કિંમત થઈ શકે તેવી નથી. આખા જીવનની વાત નહીં, એક ક્ષણ. આપણે કલાકો, દિવસો, વર્ષો ગુમાવીએ. ક્યાં ગયા હતા? ફરવા. ક્યાં? ચોપાટી. શું કરી આવ્યા? ભેળ ખાઈ આવ્યા. ત્યારે વિચાર નથી આવતો આટલું કિંમતી જીવન આટલા માટે છે. ચક્રવર્તીને 6 ખંડની સંપત્તિ આપો તો પણ જેનું મૂલ્ય ન થાય, એ પ્રત્યેક ક્ષણ જે જીવનની કિંમતી છે એવો મનુષ્ય દુર્લભ. આ મનુષ્ય દેહમાં તીર્થંકરોના ભેટા થાય છે. આ મનુષ્ય દેહમાં જ્ઞાનીઓના ભેટા થાય છે. આ મનુષ્ય જીવનમાં સંત પુરુષોના ભેટા થાય છે. આ મનુષ્ય જીવનમાં મોક્ષની વાત સાંભળવા મળે છે. આ મનુષ્યના જીવનમાં તમામ આધ્યાત્મિક ક્ષેત્રો સહ કરી શકાય છે અને આ માનવના જીવનમાં અનાદિકાળનો સંસાર રોળી શકાય. આવી ક્ષમતા જે જીવનમાં છે, આવું સામર્થ્ય જે જીવનમાં છે, એવું મનુષ્યત્વ અત્યંત દુર્લભ. એથી અત્યંત દુર્લભ મહાપુરુષનો યોગ, અત્યંત દુર્લભ. બાકી બધા સગા સંબંધીઓ, સ્વજનો તો મળશે, કોઈ સાતાય આપશે, કોઈ ઉકાળાય કરાવશે, બની શકે. આના સંજોગો થાય છે, મળે છે, પ્રાપ્ત થાય છે, પણ મહાપુરુષનો યોગ પ્રાપ્ત થતો નથી. આ મહત શબ્દ બહુ મજાનો છે. મત એટલે પરમાત્મા. સાક્ષાત જેને પરમાત્મા અનુભવ્યા છે અને એવો પરમાત્માનો અનુભવ કરીને આ દેહમાં જે જીવી રહ્યો છે એવો જે પુરુષ એને મહત્પુરુષ કહે. એને ટચ થયો છે પરબ્રહ્મનો પરમાત્મા, એનું મિલન થયું છે, જોડાણ થયું છે, એને અનુભવ્યા છે. સખી મેં તો આ નયને દીઠા, એ સખી મેં મારા આંખોથી એ પરમાત્માને જોયા. દીઠા તો લાગ્યા મીઠા, અમૃત પે મીઠા.
એની આગળ અમૃતની મીઠાશ કંઈ પણ નથી. એવી મીઠાશ મને અનુભવવા મળે. મેં નજરો નજર આ જેને જોયા, જેને અનુભવ્યા, જેને ટચ થયો, જેને સ્પર્શ થયો એ મહાપુરુષ. તમે ન જોશો કે કેટલા શાસ્ત્રો ભણ્યા છે, તમે ન જોશો કે ઉંમર કેટલી છે, તમે ન જોશો કે દાઢી કેટલી લાંબી છે, કંઈ જોવાની જરૂર નથી. એ ધંધાકીય વ્યવસ્થા છે. આ મહાપુરુષ જેનામાં પરમાત્મા બિરાજમાન, એ હાલતો ચાલતો પરમાત્મા, એનો યોગ થવો દુર્લભ. પણ એથી પણ વધારે દુર્લભ છે મુમુક્ષુતા. એ અત્યંત દુર્લભ. મનુષ્યત્વ, મહત્પુરુષ સંસર્ગ અને મુમુક્ષુત્વ. મુમુક્ષા, મુમુક્ષુતા. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટેનું લાયસન્સ અને મુમુક્ષુતા. પહેલું નંબર જાઓ, બતાવવું પડે ને, ગાડી મૂકે નહીં, અંદર જવા ના દે. પાસપોર્ટ, ટિકિટ, આ લાયસન્સ છે. અને મુમુક્ષુતા વગરના જેટલા લોકોએ આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે એમને અંધાધૂંધે મચાવી. એ બિઝનેસ થયું છે, ધંધો થયો છે. અમેરિકામાં કરોડો ડોલરનો ધંધો ધ્યાનનો છે. ધ્યાનને ડોલરને લેવા દેવા શું છે? એક ભાઈ અમેરિકાથી આવેલા કહેતા હતા, અમારા ગુરુ મહારાજ $500 લઈને ધ્યાન કરાવે. ધ્યાન એવું જ $500 જેવું. મુમુક્ષુતા વગરના માણસોએ આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે, અનધિકૃત પ્રવેશ. માટે આટલા અંધાધૂંધી છે, આટલા મત બતાતરો છે, આટલા મતભેદો છે, આટલા વિવાદો છે, આટલા ક્લેશો છે, આટલા વિખવાદો છે. મુમુક્ષુતાનો અર્થ બહુ ગંભીરતાથી વિચારવામાં જો આવે તો રોમે રોમમાંથી જેને મોક્ષને તાલાવેલી જાગી છે એને કહેવાય છે મુમુક્ષ. કંઈ પણ ન જોઈએ પ્રભુ, મોક્ષ છે. કંઈ પણ ન જોઈએ. નિત્યાનંદજી વૃક્ષ નીચે બેઠા છે અને મહાદેવજી પ્રસન્ન થયા છે, પ્રગટ થયા છે. અને નિત્યાનંદજીને કહે છે કે તમારા ભક્તિથી પ્રસન્ન થયો છું, કૈલાસ છોડીને હું તમારી પાસે આવ્યો છું. ભક્ત ભગવાનની પાસે જાય બની શકે, પણ ભગવાન ભક્તની પાસે આવ્યો છું અને આપવા આવ્યો છું. નિત્યાનંદજી હાથ જોડે છે. શું આપવા આવ્યા છે? કિંમતીમાં કિંમતી ચિંતામણી રત્ન. તમે જે ઈચ્છા કરો એ તમને તે ક્ષણે મળે, આવું તમને આપવા આવ્યું છે. અને નિત્યાનંદજી હાથ જોડીને કહે છે, ધન્યવાદ, આપ પધાર્યા, કૃપા કરી એ રત્ન આપ આપની પાસે રાખો. મને જોઈતું નથી. આપી શકતા હો મને મોક્ષ આપો, મોક્ષ સિવાય મને બીજું કંઈ પણ જોઈતું નથી. આવી જેનામાં તીવ્રતા અને તાલાવેલી છે એને કહેવાય છે મુમુક્ષ. મોક્ષ જજુ. જન્મ મરણ ટાળવા છે, આ ધગત જેનામાં જાગી છે એને કહેવાય છે મુમુક્ષ. મુર્ગાપુત્ર કહે છે કે માં, તારા ખોળામાં હું રમ્યો, તે મને ઉછેર્યો, રડતો છાનો રાખ્યો, માથા પર હાથ ફેરવ્યો, વાલ તે મને નવડાવ્યો, તેમણે સ્નેહથી નવડાવ્યો, વાત્સલ્યથી મને નવડાવ્યો, તારા ખોળામાં હું રમ્યો. હવે મારે એક જ ઝંઝણા છે, હવે મારે કોઈના ખોળામાં રમવું ન પડે. તે સમજાય છે? કોઈના ખોળામાં રમવું. મદાલસા પોતાના બાળકોને કહેતી હતી કે તમારા મારા ઋણાનું બંધ છે અને તમે મારા ત્યાં આવ્યા છો. હું તમારી માં સાચી ત્યારે કહેવાઉં
કે તમને એવી કેળવણી આપો કે તમારે જન્મ લેવો ન પડે. આ મદાલ મુમુક્ષુતા. કેટલી વખત મેં કહ્યું છે અહીંયા, 9 વર્ષની ઉંમરના સુકુમાર ભગવાન નેમનાથની દેશના સાંભળી આવીને કહે છે કે માં હવે સંસારમાં નહીં રહેવા. તમારો ધન્યવાદ છે, જીક ઝીલો છો, કેટલાય સ્વાધ્યાય કરો આવ્યા, બધા મચક નથી આપ્યો. રંગ છે તમને, બહાદુરી છે તમારી, સુરવીર છો. સ્વાધ્યાય કરો થાક્યા હશે, આ બંદા થાક્યા નથી. એમ કહો. અને એટલા માટે કહું, હવે નહીં રહેવા, હવે નહીં રે રહું આ સંસારમાં. નહીં રહેવાય એમાં. કોઈ દુઃખ નથી, કોઈ દુઃખ નથી. ભગવાન એમના તો નાનો ભાઈ છું, વિશાળ રાજ્ય છે, તારા જે માં છે, મારા સગપણ થયા છે. અને જેને સગપણ થયા એ સ્વર્ગલોકની અપ્સરા છે. હવે સંપત્તિ છે, વૈભવ છે, પણ માં નહીં રહેવાય. કારણ મને કર્મ ખટકે છે, મને રાગદ્વેષ ખટકે છે, મને જન્મ લેવો ખટકે છે. તારી પાસે આવે અને માં કહે છે કે બેટા, મારા કલેજાનો કટકો તું, એકનો એક દીકરો, મારો આંખનો તારલો, તારા આધારે મારે જીવવાનું, તું મને મૂકીને જઈશ? તારો માર્ગ સાચો છે. માં કહે મને દુઃખ થશે, હું રડીશ, એ મોહના કારણે, પણ બેટા તારા હૃદયમાં આજે ઉગ્યું છે એ તને ધન્યવાદ છે. પણ માં આશીર્વાદ આપ. દસુકુમારની માતાએ આશીર્વાદ આપ્યા કે બેટા, ભગવાન એમના ચરણોમાં જઈને એવું તપ કરજે, એવું ધ્યાન કરજે, એવી સાધના કરજે, એવા પરિશ્રમનો જય કરજે, એવી ઉપાસના કરજે, એવા ચારિત્રનું પાલન કરજે. આ જન્મમાં તે મને રોવરાવી, કોઈ માને રોવું ન. ક્યાં બાત! આવી તાલા વિદાને કહેવાય છે મુમુક્ષ. આવી મુમુક્ષુતા પ્રાપ્ત થાય પછી ભક્તિનો પ્રારંભ. પહેલા મુમુક્ષુતા પછી ભક્તિ, પહેલા મુમુક્ષુતા પછી ધ્યાન, પહેલા મુમુક્ષુતા પછી જ્ઞાન, પહેલા મુમુક્ષુતા પછી તીર્થયાત્રા, પહેલા મુમુક્ષુતા પછી સ્વાધ્યાય. મુમુક્ષુતા પહેલા. જેમ કોમન ફેક્ટર છે ખાંડ, દૂધમાં જોઈએ, ચામાં જોઈએ, મીઠાઈમાં જોઈએ, અને આમે મોડામાં નાખો તો ગળ્યું લાગે, કારણ કે મીઠાશ. મુમુક્ષુતા કોમન ફેક્ટર. સ્વાધ્યાય કરીને મુમુક્ષુતા પ્રાપ્ત કરવાની અને મુમુક્ષુતા પ્રાપ્ત કરીને ધ્યાનના માર્ગમાં જવાનું. સ્વાધ્યાય કરીને મુમુક્ષુતા પ્રાપ્ત કરવાની અને મુમુક્ષુતા પ્રાપ્ત કરીને ભક્તિના માર્ગમાં જવાનું. સ્વાધ્યાય કરીને મુમુક્ષુતા પ્રાપ્ત કરવાની અને મુમુક્ષુતા પ્રાપ્ત કરીને આધ્યાત્મ શાસ્ત્રનો સ્વાધ્યાય કરવાનો. આ ભલે વાર નથી આવતો સાધનામાં, રંગ નથી જામતો આ સાધનામાં, મુમુક્ષુતા નથી. એટલામાં જે મુમુક્ષુ છે એને ક્યાંય પણ કઠિનાઈ નથી, મુશ્કેલી નથી, માર્ગ મળતો નથી, ફરિયાદ નથી. એને તો માત્ર તમામ તાકાત વાપરીને મોક્ષ જ મેળવે. આવો મુમુક્ષુ પરમ કૃપાળુ દેવે આ 138મી ગાથામાં એક અદભુત વ્યવસ્થા આપી હતી. જીવન આટલી બાબતો જેની પાસે હોય એ મુમુક્ષુ. કોમન ફેક્ટર તો એક જ કે તીવ્રપણે મોક્ષની અભિલાષા, તીવ્ર મોક્ષની અભિલાષા. એના સિવાય કંઈ પણ જોઈતું નથી. તમે આપવા જાઓ તો પણ લેવા તૈયાર નહીં. આપણે તાકીને બેઠા છીએ, આપવા કોઈ આવતું નથી.
અને આપણને સામે આપવું આવે લેવા તૈયાર નથી, જોઈતું જ નથી. કેવી મસ્તી હશે, કેવી ખુમારી હશે. જાકુ કશું ન ચાહીએ હું સહન કરું, જેને કે જોઈતું જ નથી એ બાદશાહનો પણ બાદશાહ, માત્ર મોક્ષ. અને આવો મોક્ષ જોઈએ છે. એવી તાલાવેલી જેનામાં જાગી, એવી તીવ્રતા જેનામાં જાગી, રોમ રોમ માંથી આવો ઝંકાર જેનામાંથી આવ્યો, 3.5 કરોડ રોમ માંથી એક જ અવાજ, એક જ ધ્વનિ, માત્ર મોક્ષ જોઈએ છે. આવો મુમુક્ષુ એના 7 સૂત્રો: દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે. હોય જ મુમુક્ષુના ઘટમાં હોય, બહાર નહીં. ઘટ એટલે અંદર, ભીતર, હૃદયમાં, જીવનમાં વણાઈ ગયેલા હોય. એ સદાય સુજાગ, એ જાગૃત હોય, એ મખણને દીવો બળતો હોય. એ મુમુક્ષુના જીવનમાં આ 7 તત્વો 24 કલાક જાગૃત હોય. આવનાર છે મુમુક્ષુ. અંબાલાલભાઈએ લખ્યું છે, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય, આ ગુણો મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગૃત હોય. અર્થાત આ ગુણો વિના મુમુક્ષુપણું પણ હોય નહીં. વાત ભલે મોક્ષને કરતો હોય, આ ગુણો જોઈએ. આ ગુણો જેનામાં હોય એ મુમુક્ષુતા, અને મુમુક્ષુતા એ શ્રેષ્ઠ પાત્ર. શાંતિથી વિચારીએ. અંતરમાં મોહને રાખીને મોઢે જ્ઞાનની વાત કરે તે મુમુક્ષુ નથી એમ કહ્યું તો શિષ્ય પૂછે છે કે તારે ખરેખર મુમુક્ષુ કેવો હોય? જો પ્રશ્ન જુઓ, 137માં કહ્યું આપે કે મુક્તિ જ્ઞાનની વાતો કરે અને અંદરમાં મોહ હોય, એ મુમુક્ષુ ન હોય તો ગુરુદેવ એ મુમુક્ષુ હોય કેવો? 2 લક્ષણો. જેને આત્માની ઝાંખી થઈ છે, સાક્ષાત્કાર થયો નથી, અનુભવ થયો નથી, પણ ઝાંખી થઈ છે, ભણકાર આવ્યો છે, સ્વીકાર થયો છે, ચેતનામાં આંદોલન આવ્યું છે, સ્વીકૃતિ થઈ છે, હકાર આવ્યો છે, વિધ્યાત્મક સ્વીકૃતિ આવી છે, અને મોક્ષે જવાની તાલાવેલી જેનામાં જાગી છે એને મુમુક્ષુ કહેવાય. પહેલી બાબત, મુમુક્ષુનો અલંકાર દયા. તમે ઘણી વખત કહો છો બીજાને, મને ત્યારે દયા આવે. આ કોઈને તમે શું સમજીને કહેતા હશો? અને દયાનો સાદો અર્થ આપણે કરીએ છીએ કે પાણી ગળીને પીવું, જય ના રાખવી, જે વિલસાન તેને કાળજી રાખવી. આ દયા જ છે. આ દયા જ છે, વ્યાપક દયા છે. પણ દયાનો મર્મ બહુ જુદો છે. પહેલી વાત તો એ છે કે આત્મા શું છે એમ એને જાણ્યું. આત્મા શું છે એમ એને જાણ્યું, નહોતું જાણ્યું. અનંતકાળમાં નહોતું જાણ્યું. હવે આ ધન્ય દિવસ આવ્યો, ધન્ય ઘડી આવી, સદગુરુ મળ્યા, જીવન ધન્ય બન્યું, અદભુત પળ આવી, અને પણ આત્મા છે એમ જાણ્યું. પણ જાણ્યા પછી એ આત્માને કેમ બચાવવો એની પીડા પ્રગટ થઈ, એને કહેવાય છે દયા. જરા સમજવા કોશિશ કરો. આત્મા કેમ જાણ્યું, પહેલા જાણ્યું જ નથી. અને દુઃખની વાત, આત્મા 200-500 માઇલ છેટો હોય, અમદાવાદ, કલકત્તા,
જિંદગી તું તો બરાબર છે કે નથી જાણ્યું, પણ આત્મા નિકટમાં નિકટ છે, અતિ નિકટમાં છે અને પોતે જ આત્મા છે. પોતે આત્મા હોવા છતાં પોતે આત્માને જાણ્યો નહીં. એ વિચાર આવતા જે મનમાં ગ્લાનિ થાય એને નામ દયા. કેવી વાત છે કે આત્માને પોતે જાણ્યો નહીં, અને જાણ્યા પછીમાં એને એમ થાય કે આત્માને જાણ્યો તો નથી, પણ જ્યારે જાણ્યો ત્યારે ખબર પડી કે આત્મા પરમાત્માની જાતિનો છે. કુંદાચાર્યજીએ કહ્યું કે તું તો સિદ્ધોની જાતિનો છે, તો વાણીઓ કે બ્રાહ્મણ નથી, પરમાત્માની જાતિનો તું છું, તો બ્રહ્માની જાતિનો છું, તો પરમાત્માની જાતિનો છું. અને આવો હોવા છતાં તો આટલું લાચાર, આટલું પામર, તારું અનંત જ્ઞાન, તારું અનંત દર્શન, તારું અનંત ચારિત્ર, તારું અનંત વીર્ય, તારું અનંત સુખ, તારું અવ્યાબાદપણું, આવો વૈભવ તારી પાસે હોવા છતાં તું આવો કંગાલ કા, આવો ભિખારી કા, આવો લાચાર કા, આવો દીન કેમ? આ વિચાર આવતા અંદર પીડા થાય, આને કહેવાય છે આત્મદયા. અને એને એમ થાય કે અનંતકાળમાં જન્મ મરણ કરી મેં આત્માને ઓછું દુઃખ નથી આપ્યું. બીજાને દુઃખ આપ્યું હશે એ તો ખરું જ, પણ એના કરતા વધારે ગંભીર વાત કે મેં મારા આત્માને દુઃખી કર્યો છે, આનંદકાળથી દુઃખી કર્યો છે, જન્મ અને મરણ કરીને દુઃખી કર્યો. મેં ક્રોધ કર્યો, રાગ દ્વેષે ભર્યો, મોહ વૈરી નડ્યો, લોકની રીતમાં ઘણવી રાત. ક્રોધ વશે ધમધમ્યો, શુદ્ધ ગુણ નવી રમ્યો, ભમ્યો વિષય માએ હું માતો, તાર હો તાર મુજ સેવક ભણી, જગતમાં એટલો સુજ સલી. આ મારી કથા છે, આ મારી કથા છે. રાગ દ્વેષથી ભરેલો, મોહથી ભરેલો, કસાવથી ભરેલો, વિકારથી ભરેલો, ક્રોધથી ધમધમતો, દ્વેષથી સળગતો, જેલની આંખ ઓગતો, આવો. અને એ વિચાર કરતા જે અંદરમાં પીડા થાય અને કહેવાય છે આત્માની દયા. જગતના જીવોને દયા તો રાખજો, એ શૈલી છે, પણ જેને આત્માની દયા નથી એ જગતના જીવોને દયા રાખી નહીં. સમજાય છે? અને એટલા માટે એમ કહું, કાચું પર મારામાં વિભાવ છે, પરમ પારણામિકતા છે, પરપરિણામિકતા છે. પરપરિણામિકતા છે જે તુજે પૂતગલ યોગ, પૂતગલ તરફ હું દોડું છું, હું ધન તરફ દોડો, સત્તા તરફ દોડો, સ્ત્રી તરફ દોડો, પુરુષ તરફ દોડો, દોડતો જ રહ્યો છું મેળવવાના માટે, પ્રાપ્ત કરવાના માટે. અને હું દોડો, ખાવા માટે દોડો, ભોગવા માટે દોડો, મેળવવા માટે દોડો, લેવા માટે દોડો, અને હું મને ભૂલી ગયો, મેં મને ખોયો. આવા આત્માને મેં રાગ બનાવ્યો. આત્મા સાથે વર્તન જે કેવું કર્યું છે એ તમે સમજો. આત્માને મેં રાગ બનાવ્યો. આવી હાલત મેં આત્માને કરી એ સમજીને અંદરમાં જે પીડા થાય, અને પીડા થયા પછી આમાંથી આત્માને મુક્ત કરવાની તાલાવેલી જાગે, એને કહેવાય છે દયા. પર વસ્તુમાં નહીં મૂજવો, એની દયા મુજને રહે. પર વસ્તુમાં એને મૂજવશો નહીં. હવે જૂથ બુઝાઈ જાય પૈસામાં, સત્તામાં, ભોગોમાં, વિશ્વમાં, વિકારોમાં, પાન મસાલામાં, બીડી સિગારેટમાં મૂજાઈ જાય છે, પાણીપુરીમાં, રગડા પેટીસમાં, પાવભાજીમાં. એટલે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા એમાં મૂજાય છે, એમાં તો લાલચ કરે છે, એમાં તો લપલપ કરવા લાગે છે, માતાને મૂંઝવણ થાય છે, એને પાછળ તું દોડે છે, એમાં તું આસક્ત બને છે, પૂતગલમાં તું જાય છે, એનો વિચાર નથી આવતો. આવો વિચાર આવતા મારે આમાંથી આત્માને મુક્ત કરવો છે એવો ભાવ જાગે, એને કહેવાય છે દયા.
આ નિશ્ચય નહીં વાત છે સાહેબ, આ નિશ્ચય નહીં દયા છે. આવી દયા પ્રગટ જ્યારે થાય તો બીજી પણ એક બાબત પ્રગટ થાય કે જેમ જન્મ ને મરણ મારે મારા ટાળવા છે એમ આ જગતના તમામ જીવોના પણ જન્મ ને મરણ થાય. આ દયાનો વિસ્તાર થયો. જગતના જીવોને તમે રોટલા આપો, કપડાં આપો, વસ્તી આપો, દવા આપો, ઔષધ આપો, સેવાનું કામ છે. પણ જગતના જીવોને જન્મ મરણ કરવાના પડે એવી અવસ્થા આપો એ સૌથી મોટું કામ. અને ત્રીજી વાત કે જન્મ મરણ ટાળવા જો હોય તો ધર્મથી જ ટળે, બીજા કશાથી ન ટળે. માટે હું ધર્મના શરણે જઉં છું. એવું ધર્મનું શરણ જેને લીધું છે એને કહેવાય છે આત્મનિર્ભર. કે લેન પકડાય છે, શું કહેવાય રહ્યું છે એ આત્માની દયા. આ જગતના જીવો ધર્મને પામે અને પોતાને છૂટવાના સાધનો પ્રાપ્ત થાય. સત્સંગ, સત્પુરુષ, જ્ઞાની પુરુષ એ પછી હિતકર લાગે, એને ગમે, એને પ્રિય લાગે. એમાં એ મીરાબાઈએ ગાયું છે, સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ, અબ તો મેરો રામ નામ દૂસરા ન કોઈ. આ દયા, સત્સંગ ગમે છે અને બીજાને રૂચે એ ભાવના રહે છે. અને એ બધા કરતા મોક્ષની ભાવના થાય એવી આત્માની અનુકંપા આને કહેવાય છે દયા. સમ્યક દર્શનના 5 લક્ષણો સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા. એમાં અનુકંપા એ સૌથી મોટું લક્ષણ છે. આત્મા જન્મ અને મરણથી મુક્ત થાય એ પ્રકારની જે ભાવના એનામાં જાગે એવી અવસ્થા પ્રાપ્ત થાય એને કહેવાય છે આત્મદયા. પહેલા આત્માની દયા. અને એટલા માટે એમ કહ્યું કે આવી આત્માની દયા જેનામાં જાગશે એ પછી આત્માને જન્મ મરણ કરવા પડે એવું કોઈ કાર્ય નહીં કરે. એ વિભાવ નહીં કરે, એ રાગદ્વેષ નહીં કરે, એ કસાઓ નહીં કરે, વિકારો નહીં કરે, વિકલ્પો નહીં કરે, એ દુષ્કર્મો નહીં કરે, એ પાપ નહીં કરે, એ અનાચાર નહીં કરે, એ અનિત્ય નહીં કરે, એ અન્યાય નહીં કરે, એ હિંસા નહીં કરે, એ દ્વેષ નહીં કરે, એ કલહ નહીં કરે, એ કંકાસ નહીં કરે, એ દ્વેષ ભાવ નહીં કરે, એ બીજાને પરેશાની નહીં આપે, બીજાને દુઃખ નહીં આપે. મારે મારા આત્માને દુઃખી કરવો નથી. અરે આત્મ તારો, આત્મ તારો આ પોકાર છે. જેમ કોઈ માણસ ગર્જના કરીને કરતો હોય, કહેતો હોય, એમ શ્રીમતી સિંહ ગર્જના કરીને કહ્યું કરે આત્મ તારો, આત્મ તારો. તમે એને બચાવો, એને બચાવો, એને તારો. આગ લાગ્યો મકાનમાં અને ઘરમાં ડાબડો રહી ગયો હોય, ડાબડો સમજાનું ને, અને 4 તરફથી આગ લાગી હોય, પછી બૂમ પાડે ડાબડો રહી ગયો, લાવો, ડાબડો રહી ગયો, લાવો. જતો, પોતે જતો નથી, કોકને જવાનું કહે ડાબડો રહી ગયો અને લાવો. એ જેમ એને ચિંતા થાય છે એમ આત્મ તારો, આત્મ તારો. આયિત્વના બંધેલોએ, પરિત્વના બંધેલોએ સ્કંદ કનકાર કહે છે પ્રભુ આ સંસાર જન્મથી, જરાથી, મૃત્યુથી, આદિથી, વ્યાધિથી, ઉપાધિથી, ત્રિવિધ તાપથી સળવતો સંસાર છે. એવા સંસારમાંથી મારે મારા આત્માને બચાવી લેવો. દ્રષ્ટાંત એવું આપ્યું કે 7 મજલાનો મહેલ હોય, હવે તો 7 મજલા જૂના થઈ ગયા, હવે ઝૂંપડી જેવા, હવે તો 100 માળ 200 માળ એવા થઈ ગયા. 7 મજલાનો મહેલ હોય અને ભરી બાજુ ઘર હોય.
અનલ સંપત્તિ હોય, અચાનક મહેલમાં આગ લાગે, બચવાનો આરો ન હોય, અને તે વખતે કોઈ એમ કે બચવું તો નાસી જાઓ, અને ઘરમાંથી કંઈ પણ લેવું હોય તો શું લેશો? જ્યારે વજનમાં હળવામાં હળવું અને કિંમતમાં ભારેમાં ભારે, એ હીરા માણેક અને મોતીથી ભરેલો ડાબ, એને બચાવો. પ્રભુ, આ સંસાર આધિ વ્યાધિ ઉપાધિથી સળગતો છે, એમાંથી મારે મારા આત્માને બચાવવો છે, માટે તમારા શરીરે હું મારું. રે આત્મતારો, આત્મતારો. પણ એના પહેલા શીઘ્ર એને ઓળખો. આ શીઘ્ર શબ્દ વાપરો. રાહ જોશો નહીં. આનંદકાળ ગયો, રાહ જોશો નહીં. તરત જ ઇમિડિયેટ આ ક્ષણે જ એને ઓળખો. શબ્દો ફેર યાદ કરો. રે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો. તમારા તો નિરાશ છે, તમે તો ઘરડા થયા, પણ જુવાન લોકો એમ કહે છે, શું ઉતાવળ છે, શું ઉતાવળ છે? આ બધું ઘડપણમાં કરવાનું, આ બધું ઘડપણમાં કરવાનું. અને ઘરડાઓને એમ થાય કે અમે મોડા પડ્યા, આ બધી વિજ્ઞાનની સિદ્ધિ પહેલા આવ્યું હોત, આ પિક્ચર પહેલા આવ્યું હોત, હવે કે આ ઉંમરે મહેન્દ્રભાઈ પિક્ચર જોવા જવાય, આ લાઈનમાં ઉભા રહો તને ટિકિટ લેવા માટે, અને કોઈ જોઈ જાય તો મહેન્દ્રભાઈ તમે મનમાં એમ તારે રે અમે ખોયું, આ વહેલું આવ્યું હોત તો સારું. પર વસ્તુમાં લઈ મૂંઝવો એની દયા મુજને. આવો ભાવ અંતરમાં આવવો, આને કહેવાય સીધાઈ. એક પડખું આવી દયા આવશે, જીવનમાં ધર્મ અવતરશે. આવી દયા આવશે, જીવનમાં ભક્તિ પ્રગટ થશે. આવી દયા આવશે, જીવનમાં સદાચરણ થશે. આવી દયા આવશે, વિભાવ છૂટશે. આવી દયા આવશે, રાગદ્વેષ ટળશે. આવી દયા આવશે, કસાવ શાંત બનશે. આવી દયા આવશે, વાસનાની આંખ ઓલવાઈ જશે. આ દયા આ કામ કરશે. આ દયાનું બીજું પડખું, આ જગતમાં તમે એકલા નથી. જગતમાં તમે એકલા નથી. જગતમાં અનંત જીવો છે, અને અનંત જીવોને સાથે આપણે રહેવાનું છે. અનંત જીવોને સાથે આપણે જીવવાનું છે. ભગવાન એમ કહેતા હતા કે તમને જેટલું જીવન વાલું છે એટલું ઝીણામાં ઝીણા જંતુને પણ જીવન વાલું છે. તમે કીડીને પકડવા જાઓ, એ જે ચુંબાણના ઝડપે દોડે છે, એને ભય લાગે છે, મને કોઈ પકડે તો નહીં સારું, બચવા દોડે. ભગવાન એમ કહેતા હતા કે સર્વ જીવો જીવવાની ઈચ્છે છે, મરવાને કોઈ ઈચ્છતું નથી. સર્વ જીવો સુખને ઈચ્છે છે, દુઃખને કોઈ ઈચ્છતું નથી. તો તમે જીવો, આનંદથી જીવો, પ્રેમથી જીવો, શાંતિથી જીવો, ગીત ગાતા ગાતા જીવો, હસતા હસતા જીવો. ના નથી, તો સાથે બીજાને પણ જીવવા. તમે સુખીથી જીવો અને બીજાને સુખીથી જીવવા. તમે ગીત ગાતા ગાતા જીવો અને બીજાને ગીત ગાતા ગાતા જીવવા. જીવવું તો છે, પણ બીજાને પીડા આપ્યા સિવાય જીવવું છે, બીજાને દુઃખ આપ્યા સિવાય જીવવું છે. એવી જે ચેતનાની અવસ્થા આને કહેવાય છે દયા. કબીરજીએ કહ્યું છે કે દયા ધર્મો કો મૂલ હૈ. તુલસીદાસજીએ કહ્યું છે दया धर्मों को मूल है, पाप मूल अभिमान. तुलसी दया न छांडिए, जबलक घट में प्राण. તુલસીદાસજીએ કહ્યું ધર્મનું મૂળ દયા. પરમ કૃપાળુદેવે કહ્યું છે કે દયા ન હોય તો ધર્મ ન હોય, દયા હોય તો ધર્મ હોય. અને માટે એમને કહ્યું, મારા મહાવીર એમ કહે છે કે પુષ્પ પાકડી જ્યાં જ ઉભાય ત્યાં જ વર્ણી નહીં આણા. શાક સમારતા સમારતા આંખમાં આંસુ આવે. કેમ જાણો? શાક સમારતા સમારતા આંખમાં આંસુ આવે. શાક સમારી શકતા નથી. આ હતા પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર.
માં કહેતા બેટા કેમ આંખમાં બળતર થાય છે? શું નામ સહન થતું નથી. શાક સમારી શકાતું નથી. વેવરા નથી, ઢીલા પોચા નથી, અંદર નહીં બેઠા. મારાથી કોઈ પણ જીવને પીડા નથી આપતી. એટલા માટે ચાલો તો જોઈને ચાલો, બોલો તો સમજીને બોલો, બેસો તો જોઈને બેસો, ઊભા થાવ તો વિચારીને ઊભા થાવ. એટલા માટે જીવવું તો છે. તમને જીવવાનો અધિકાર તો છે. જીવો અને આનંદથી જીવો, શાંતિથી જીવો, સ્વતંત્રતાથી જીવો, પ્રેમથી જીવો, ગીત ગાતા ગાતા જીવો. તો કોઈના જીવનમાં તમે આગ ઉભી ના કરો. દયા ધર્મ કા મૂળ હૈ. ધર્મનું મૂળ દયા. દયા ન હોય તો ધર્મ ન હોય. ભગવાન પાર્શ્વનાથ કબરને કહે છે, જીવ દયા નવ જાણતે તપ ફોગત માયા. આ જીવ દયા જાણતા નથી અને તપસ્વી થઈને બેઠા છે. ક્યાં કાન ફૂંકાયા? કાન ફૂંકાવાથી યોગી ન થવા. આ દયા. અન્ય જીવોને પીડા ન થાય એની કાળજી રાખીને ક્ષણે ક્ષણે આનંદથી જીવવું, એવી ચેતનાની અવસ્થા એને કહેવાય છે. સમજવા કોશિશ કરજો. અને માટે એમ કહું કે બીજા જીવોને દુઃખ આપશો, ગુણાકાર સાથે દુઃખ પાછું આપણને ભોગવવું પડે. આ સિદ્ધાંત કઈ સમજાયો? દુઃખ આવે ત્યારે રોવા બેસો છો. ઘણા તો એમ કહે છે અમને દુઃખ, આ મંદિરમાં જઈએ, પૂજા કરીએ, માળા ગણીએ, મહારાજ પાસે જઈએ, વાથસેબ નખાવીએ અને અમને દુઃખ. અરે તને તો આવે, તારા બાપાને પણ આવે. તું વળી કોણ? બીજાને દુઃખ દઈને આવ્યો છે, દુઃખ ભોગવવું પડશે. દુઃખ જેને ભોગવવું પડે છે એને સમજી લેવાનું, દુઃખ આપીને આવ્યો. આમાં તો દુઃખ નથી આવતું. આપણી પાસે જ કેમ આવ્યું? બીજા પાસે નહીં. અને તમારી પાસે કેમ આવ્યું? પરાક્રમ કરીને આવ્યા, બહાદુરી કરીને આવ્યા, આંખ કાઢીને આવ્યા છો, બીજાને દબડાવીને આવ્યા છો, બીજાને પીડા આપી છે, બીજાના જીવનમાં આગ ચાપી છે, બીજાને ક્લેશ કરાવ્યો છે, બીજાને કંકાસ કરાવ્યો છે, બીજાને પીડા આપી. મારા પછી વારો, મારા પછી તારો, તારા પછી મારો. એટલા માટે અમે કહીએ છીએ કે સાસ બે કે બી વહુથી, સાસ બે કે ભાઈ વહુથી તે વખતે ચેતજો. સાસુપોનું જબરાઈ ન કરશો, વહુ ચડી બેસશે. કોને કહેવા જશે? શું તમે સામે કરીને મેળવ્યું? મારા કરીને શું મેળવ્યું? તમે જીવતા નથી આવડતું. જે ઘરમાં શાંતિ નથી, જે ઘરમાં સમાધાન નથી, જે ઘરમાં હસતા મોઢા નથી, જ્યારે જુઓ ત્યારે ચડેલા મોઢા, કાં પડેલા મોઢા, આ એમ આમ મોઢું હોય, આનું મોઢું આમ હોય, વાંકા ચોખા મોઢા. એટલે આમાં તો રહો. આ કળા જેને આવડી નથી એ જીવ દયાનું પાલન કરી શકશે. આ દયાને સમજી લો બરાબર. અને એટલા માટે એક સિદ્ધાંત છે કે દુઃખ આપશો તો દુઃખ ભોગવવું પડે. પણ તુલસીદાસજીએ કહ્યું કે તુલસી દયા ન છાંડીએ જબલક ઘટ में प्राण. મહાભારતમાં એક વાક્ય છે, આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પંડિત. અમે એને વિદ્વાન કહીએ છીએ, એને પંડિત કહીએ છીએ, એને જ્ઞાની પુરુષ કહીએ છીએ કે જેમ પોતે પોતામાં આત્માને જોવે છે એમ પ્રાણી માત્રમાં જે આત્માને જોવે છે અને પ્રાણી માત્રની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરે છે એને અમે પંડિત કહીએ. દસમેકારે સૂત્રમાં કહ્યું કે જે જ્ઞાનીઓ થઈ ગયા એમના જ્ઞાનનો સાર શું? તો એમ કુજ્ઞાનીનો સારમ જમ્રહિંસે કિંજનો.
અનંત જ્ઞાનનો સાર એ છે કે જીવનમાં તમે કોઈને પણ પીડા ના આપો અને દુઃખ ના આપો. અને એટલા માટે સૂત્ર આવ્યું કે સર્વાત્મામાં, યાદ છે ને? આ તો યાદ છે, મોડે થઈ ગયું બધું. સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો, એ વચન હૃદય લખો. એમાંથી સૂત્ર આવ્યું અહિંસા પરમો ધર્મ, એમાંથી સૂત્ર આવ્યું દયા એ જીવનનો પ્રાણ, એમાંથી સૂત્ર આવ્યું ચેતના, એમાંથી સૂત્ર આવ્યું 6 કાયના જીવોની રક્ષા, પૃથ્વીકાય, અપકાય, એવકાય, વાહુકાય, વનસ્પતિકાય, ત્રસકાય. એ બધા જ આત્માને દુઃખમાંથી બચાવનાર કોઈ પણ જો હોય તો ધર્મ છે. અને આવો ધર્મ જગતના જેવો પ્રાપ્ત કરે, જેવો ભાવ અંદરમાં આવવો, આને કહેવાય છે દયા. તો પહેલું સૂત્ર, મુમુક્ષુ જ્યારે જીવન જીવશે આવું જીવન જીવશે, કોઈને પીડા નહીં આપે, કોઈને દુઃખ નહીં આપે, કોઈને ક્લેશ નહીં કરાવે, કોઈને સંતાપ નહીં કરાવે, કોઈને પરેશાન નહીં કરે, કોઈ સમય આંખ લાલ નહીં કરે. એ સહન કરશે પણ પ્રેમ આપશે, વાત્સલ્ય આપશે, સદભાવ આપશે, મીઠાશ આપશે, માધુર્ય આપશે. દુઃખમાં માટે હાથ મૂકીને એમ કહે છે દુઃખી ન થતો, હું બેઠો છું ને તારા માટે. ગટરમાં માણસ પડ્યો હોય, ગટરમાં કોઈનું ન હોય, અને તે વખતે મધર ટેરેસા નીકળે તો એમ કે કોઈ નથી ને હું તો છું ને, અને બેઠો કરીને હમડાવીને લઈ જાય, જેમ કોઈ નથી એનું હું છું. એક ઠેકાણે વાક્ય છે પરમ કૃપાળુ દેવનું, તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. તમારી વાત નથી, આ શ્રીમદજીની વાત છે. તમે તો ઓળખીને બેઠા છો. કેટલી સરળતા! સત્યને ઓળખ્યું નહીં, દયાને ઓળખે નહીં. તો ભગવાને જે દયા કહી એ 2 પ્રકારની દયા. એક આત્મદયા, નંબર 2 સર્વ જીવોની દયા. આવી દયા જીવનમાં આવે એટલે પહેલું કામ, તમે કોઈને દુઃખ આપી નહીં શકો. અને કોઈને દુઃખ આપવાના માટે અસમર્થ, એનું નામ મુમુક્ષ. સમજી લો જરા વ્યાખ્યા. બીજા કોઈને દુઃખ આપવા માટે અસમર્થ. આ વિચારો એવો છે કે દુઃખ નથી આપી શકતો. આપણા માટે એમ કહેવાય છે આ આરામખોર એવો છે કોઈને સુખ નથી આપી શકતો. વ્યાખ્યા બદલાઈ ગઈ. મુમુક્ષ કોઈને દુઃખ નહીં આપે. એ દુઃખ ભોગવશે, એ દુઃખ વેઠશે, એ દુઃખ સહન કરશે, એ દુઃખ સ્વીકારશે. વિવેકાનંદ અમેરિકા જવાના હતા અને મા શારદામણી દેવી પાસે આશીર્વાદ લેવા ગયા કે માં આશીર્વાદ આપો, અમેરિકા જવું છે ધર્મ પ્રચાર માટે. જ્યાં કસોટી કરવી હતી શારદામણી દેવીને, દૂર ચપ્પુ પડ્યું હતું. એ કે નરેન્દ્ર આ ચપ્પુ લઈ આવતો. બહુ સામાન્ય વાત છે. નરેન્દ્ર ચપ્પુ લઈને આવે, આગળ કાપવાનું ચપ્પુ અને પાછળ લાકડાનો હાથો. બરાબર? ચપ્પુ જોયું, હાથો લાકડાનો અને કાપવા માટે ચપ્પુ. વિવેકાનંદ ચપ્પુ લઈ આવે, તે ચપ્પાની ઢાળ પોતાના હાથમાં રાખી અને હાથો શારદામણી દેવીના હાથમાં. અમે સમજાણું, શારદામણી દેવીના હાથમાં હાથો આપો લાકડાનો અને ચપ્પુ પોતાના. વાગે તો મને વાગે, મને માને ન માને પેલા લાકડાનો હાથો એના હાથમાં. આપણે ચપ્પુ અમરી ગયા, બીજાના હાથમાં આપી. અને શારદામણી દેવ બેટા તું જ્યાં જઈ ત્યાં સફળતા મળે. તારા હૃદયમાં આ દયા ભરેલી, આ પ્રેમ ભરેલો. આને કહેવાય છે મુમુક્ષ. ધરતી ઉપર
આ દેવ પુરુષ જેવો એ જીવે છે, કોઈને પીડા નથી આપતો, કોઈ દુઃખ નથી આપતું. અને આવું જીવન જે જીવે છે એના જીવનમાં હાય નથી. તુલસી हाय गरीब की कपूर्ण खाली जा मुआ ढोर के काम से लोहा भस्म हो. કોઈને હાય ન લેશો. પૈસું જાય તો જવા દો, નુકસાન થાય તો થવા દો. એ પુરુષ એવા હતા કે દસ્તાવેજ ફાડી નાખ્યો, દસ્તાવેજ ફાડી નાખ્યો. આ દસ્તાવેજ છે મારે તમને દુઃખ છે ને. રાયચંદ દૂધ પીવે છે, લોહી નથી પીતા. આધાર યાદ કરો પ્રસંગ. શ્રીમદજીને કહ્યું હું દૂધ પીવું છું, લોહી નથી પીતું. તમને ક્લેશ થાય, પૈસા મારે જોઈતા નથી, ભલે મને ખોટ આવે, ભલે મારા પૈસા જાય, મંજૂર છે. કોઈને ક્લેશ થાય મને મંજૂર નથી. મારે જીવવું છે અને કોઈને પણ ક્લેશ આપ્યા વગર જીવવું છે. એવી જેની સાધના છે એને કહેવાય છે મુમુક્ષુ. પતિ પત્ની ફરવા ગયેલા શિમલા, પગમાં કાંટો લાગે, પતિના પગમાં કાંટો લાગે, બૂમ પાડે, હા કાંટો લાગે. પત્નીએ કહ્યું કાંટો ન લાગે તો બીજું લાગે શું? આખી જિંદગી કાંટાની જેમ મને ખૂચ્યા છો, કાંટો લાગે ને બીજું શું લાગે? આ પતિઓ બેઠા હોય સમજી લેજો, ખુશો નહીં કોઈને, કોઈના જીવનમાં ખુશો નહીં. જે કોઈને ખુશતો નથી એનો નામ મુમુક્ષુ. કોઈને સંતાપ કરાવતો નથી એનો નામ મુમુક્ષુ. કોઈના આંખમાં આંસુ લાવતો નથી એનો નામ મુમુક્ષુ. પણ કોઈના આંખના આંસુ લૂછે એનો નામ મુમુક્ષુ. જીવનનું બલિદાન આપીને બીજાને જેવાડે એનો નામ મુમુક્ષુ. બીજાને સુખ આપે એનું નામ મુમુક્ષુ. કોઈને દુઃખ ના આપે એનું નામ મુમુક્ષુ. કોઈને સંતાપ ના આપે એનું નામ મુમુક્ષુ. કોઈને હાય ના દે એનું નામ મુમુક્ષુ. સાહેબ તમને નથી લાગતું કે આવું જીવન જીવતો હોય એ ધરતી ઉપર દેવ નહીં? દેવોને ક્યાં તમે જોવા જશો? આ જ દેવ. એ ચાલે તો પણ વિવેકથી, બોલે તો પણ વિવેકથી, બેસે તો પણ વિવેકથી, બધાને સાતા જ આપે, સાતા જ આપે, સાતા જ આપે, સમાધાન જ આપે. અને આવી દયા જેના જીવનમાં આત્મસાત છે એના જીવનમાં એક આંદોલનનું અવતરણ થાય છે. જાગો છો ને? આવી દયા જેના જીવનમાં છે એના જીવનમાં એક આંદોલન અવતરે છે, પ્રગટે છે, એનામાં ઉતરે છે, ધરતીમાંથી ઉતરે છે. અને એ અવતરણ જે આવે છે એને કહેવાય છે શાંતિ. આ શાંતિ પ્રગટ થાય, દયામાંથી શાંતિ આવે. જેની પાસે દયાનું ધન છે એનામાં શાંતિ ઉતરે છે. સાહેબ એર કન્ડિશનમાં શાંતિ નથી ત્યારે બળતરનો પાર નથી, અને કાશ્મીરમાં શાંતિ નથી ત્યારે જવા જેવું છે જ નહીં. કોઈ રિસોર્ટમાં શાંતિ નથી. રિસોર્ટમાં ગયા પછી બહાર નીકળો અને કાઉન્ટર પાસે જાઓ અને મેનેજર ફરફડીઓ પકડાવે ત્યારે એમ કે ના આવે આવતો સારું. 1 કલાકના 500 રૂપિયા, 500 તો હું બીતો કહું છું, 5000 પણ થાય. શાંતિ નથી. શાંતિ અંતર અવતરે છે. એટલે અંદરમાં શાંતિનું વેદન થાય. લોકો પૂછે છે શાંતિમાં તો છો ને? બધું હો શું હો, અને બળતણો પાર નથી અને હો કે છે. પૂછનારો અને સાંભળનાર બધા હરકા અને હળગે છે ને હળગે. કોણ કોને કે એમ જ કે ને ઓલ રાઈટ. હવે શું ગપ્પા પર જીવન જીવો છો? સાચું તો કહો, બહુ બળતર થાય છે એમ તો કહો. ઠારો ઠારો, હજુ ઠારો, દિલ ઠારો. સંસારના તમામ તાપોને સમાવવાની તાકાત જેનામાં આવી છે આને કહેવાય છે શાંતિ.
મારા સાથે સૂત્રો આજે પૂરા કરવા છે, પણ મને લાગે નહીં થાય. આ ઢંગથી થતા હશે. સંસારના તમામ તાપોને સમાવવાની તાકાત જેટલામાં આવી, આને કહેવાય છે શાંતિ. આ શાંત માણસ આકળાતો નથી, ઉશ્કેરાતો નથી, ઉત્તેજિત થતો નથી, નખાઈ જતો નથી, ઇમોશનમાં આવતો નથી, ઝઘડા બનતો નથી, વ્યાકુળ બનતો નથી, નખાઈ જતો નથી, તૂટી પડતો નથી, હળગતો નથી. એવો માણસ જાગૃત છે પૂરેપૂરો, સમર્થ છે પૂરેપૂરો, શક્તિ છે પૂરેપૂરી, સાધન છે પૂરેપૂરું, બળ છે પૂરેપૂરું, પણ એનામાં આવે જ નથી. આ કમજોરની વાત નથી, પણ કહેવત છે કમજોર और गुस्सा बहुत. એ ગુસ્સાનો કોણ ગણે? જૂની કહેવત હતી, નબળો માટી ભૂલી ગયો આગળ શું છે. એ દિવસો ગયા આવે. હવે તમે જબરા થવા જેવું નથી. એક બેન કરાટે શીખતી હતી. બેન તું કરાટે શીખે છે તો તું કરીશ શું કે પહેલા પછી ઓલાને સીધો કરી દઈશ. જોજો મુશ્કેલી ન થાય કે આવી અંદરમાં પ્રગાઢ શાંતિ, દુઃખ, પીડા, વ્યથા, મૂંઝવણ, ભય, ચિંતા, વ્યાકુળતા પચાવવાની તાકાત. અને આવી શાંતિ સત્પુરુષના ચરણોમાં મળે. ત્યાં બોધ મળે છે, ત્યાં જ્ઞાન મળે છે, ત્યાં સમાધાન મળે છે. એટલા માટે એમ કહું કે સર્વ ધર્મોનો આધાર એ શાંતિ છે. તમે સામાયિક નહીં કરી શકો, અશાંત હશો તો. મંદિરમાં જશો અને જો લડીને ગયા હશો, એટલા માટે આપણે ત્યાં નિયમ છે કે મંદિરમાં જાઓ, ધર્મનું ઓટલે બેસજો. ક્યાંક અથડાઈને આવ્યા હો થોડા શાંત થાવ તમે એમ. અને આપણે પણ એક રિવાજ બહુ સારો છે, કોઈ પણ માણસ બહારથી આવ્યો હોય તો પાણીનો ગ્લાસ આપીએ. ખબર નથી આપણને, કોઈ હળગાવીને આવ્યો હોય તો લે ભાઈ પાણીનો ગ્લાસ લે, તું શાંત થા, પછી મારી સાથે વાત કર. આ શાંતિ જ્યાં જીવનમાં અવતરી છે. અને એટલા માટે કહું કે સકળ ભાવ પરિણામથી ઠાકુર નિવૃત્ત થવું, એનું નામ શાંતિ. આગે સમજાયું? સકળ વિભાવ પરિણતિથી નિવૃત્ત થવું, ક્રોધથી નિવૃત્ત, અહંકારથી નિવૃત્ત, માયાથી નિવૃત્ત, લોભથી નિવૃત્ત, ઈચ્છાથી નિવૃત્ત, વિકારથી નિવૃત્ત થવું, આનું નામ શાંતિ. આ કંઈ પણ અંતરમાં ન હોય એના હૃદયમાં પ્રગાઢ શાંતિ. શિવગણામ સૂત્રમાં એક ગાથા છે, જેમ ભૂત માત્રને પૃથ્વી આધારભૂત છે. ભૂત એટલે ઓલું ભૂત નહીં, ભૂત એટલે પ્રાણીઓ, જગતના પ્રાણીઓ. જેમ પ્રાણીઓને પૃથ્વી આધારભૂત છે, એમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર, સર્વ પ્રકારના કલ્યાણનો આધાર પૃથ્વીની જેમ શાંતિને જ્ઞાની પુરુષોએ કર્યો. આવી શાંતિ જીવનમાં હોય અને કહેવાય છે મુમુક્ષુ. લાખો રૂપિયા હોય તો શાંત, સામાન્ય ગાદી હોય તો શાંત, અને કંટાળનો કટકો પાથરવાનો હોય તો પણ શાંત. કદી ખાવા મળે લાડુ અને કદી ખાવા મળે ઝાડુ, કદી સાલ દુસાલા, કદી ફરતા હસુ નાગા, તો પણ શાંતિ. મુમુક્ષુ આ ઓળખો મુમુક્ષુ ને, ચડાવેલું મોઢું એ મુમુક્ષુ નથી ભાઈ. વારે વારે કહું છું, મુમુક્ષુમાં નિરાશા ના હોય. કારણ કે બોલે ના તો મરતા મરતા બોલે. કેમ? મુમુક્ષુ. અરે બોલ તો ખરું, વાત તો કર.
બોલી શકતું નથી, વાત કરી શકતું નથી. મુમુક્ષ ગમે મોડો લઈને બેઠો, એને જોઈને રોવું આવે આપણને. મુમુક્ષ તો એ છે તો રોતો રોતો હા, અને એને જોવે હસતો થઈ જાય. હું તો એમ કહું છું, કદાચ કે માણસ મરવા નીકળ્યો આપઘાત કરવા દરિયામાં પડીને, આ મુમુક્ષુ મળે એને જોવે પાછો વળી જાય કે મરવા જેવું નથી, આની જેમ જીવવા જેવું. તો આપણા જ મોડા એવા કે મરવાનું મન થઈ જાય. હવે શાંત અવસ્થા સમજી લો, આ શાંતિ અવતરે છે, આ શાંતિ અવતરે છે. સમાધિ સૂત્રની ગાથા છે. યદા મોહાત પ્રજાયેતે રાગ દ્વેષૌ તપસ્વિના તદૈવ ભાવેત સ્વસ્થમ આત્માનમ સામ્યત ક્ષણા. સમાધિ સૂત્રની ગાથા છે કે જાણે મોહમાંથી ઉત્પન્ન થયેલા રાગ અને દ્વેષ એને તપસ્વી શાંત કરે છે, તે વખતે એ આત્મા પોતાના જીવનમાં સઘન શાંતિનો અનુભવ કરે. ગાથાનો અર્થ, મોહનીયના ઉદયથી રાગદ્વેષ થાય, મોહનીય કર્મના ઉદયથી રાગદ્વેષ થાય. ગાથા તે જ વખતે જો આત્માનો વિચાર કરે તો તરત જ આત્માની શાંતિ થાય. તે જ વખતે આને રાગદ્વેષથી આત્માને અનાદિકાળથી દુઃખી કર્યો છે, હવે મારે આત્માને દુઃખી કરવો નથી, એવી અવસ્થાનો અનુભવ અંદરમાં જે કરે એને કહેવાય છે શાંતિ. મુમુક્ષુ કેવું હશે ઓળખાણો? આવા 50 મુમુક્ષુ હોય. આપણે તો શાંતાકુર, વિલેપાર્લા, અંધેરી, શ્રીમદ આચાર્ય મંડળ, મુમુક્ષુ ભાઈ બહેનો કેટલા બધા પર ઝઘડા બંધ, ચારે તરફ શાંતિ શાંતિ શાંતિ, વાતાવરણ એ જ હોય. અને આવી શાંત અવસ્થા હોય, હું ત્રીજી વાત ચાલુ કરીને વાત પછી પૂરી કરીશ. આવી શાંતિ જેનામાં ઉતરી હોય એમાંથી એના જીવનમાં એક રસ પ્રગટ થાય છે, એને કહેવાય છે સમરસ, ઉપશમ રસ. આ નારો રસ છે. આ કોઈ દુકાને શેરડીનો રસ મળે, આ રસ કે દુકાને હોટલમાં 5 સ્ટારમાં તમને વિશ્વાસ ના આવે તો પૂછતા આવજો, ભાઈ સમરસ છે? પૂછજો. કોકા કોલા હશે, ફેન્ટા છે, સમરસ છે? શાંતિમાંથી જે રસ પેદા થાય એ સમરસ. સમરસ ભાવ ભલા ચિત્ત જાકે થાપ ઉથાપન હોઈ, अविनाशी के घर की बाता जाने गो नर तोई, अबधो निरपक्ष विरला कोई. धन्य बोले समर्थ भाव, मान अपान सुख दुख प्रिय अप्रिय अनुकूल प्रतिकूल, चॉइस डिसचॉइस, गमतो अनगमतो, जन्म मरण संसार मोक्ष सुख दुख, आ बधा वच्चे संभाव, बैलेंस ऑफ माइंड, संभाव तराजू लावत से नशी से स्वांगत से. એ વસ્તુ આ વાત કરતા કરતા આંખ બંધ કરી દે. ત્યારે લોકો પૂછ્યું તમે આ શું કરો છો? બોલતા બોલતા આંખ બંધ કરી દો છો. એટલે સ્વાંગત એમ કહું દાંડી બરાબર ત્રાજવાની વચમાં છે કે નહીં એ જોઉં છું. સમજાનું કે આમાં ત્રાજવાની દાંડી વચોવચ આવે તો 2 પહેલા બરાબર થાય ને, એ મારામાં ક્ષમતા છે કે નહીં એને હું જોઉં છું આંખ બંધ કરી ક્ષણે ક્ષણે. આવો સમરસ. દયા આવી, અમારી શાંતિ અવતરી, અને એ શાંતિમાંથી
જે રસ પ્રગટ થયો એનું નામ સમરસ. અને સમરસ ભાવ ભલાથી જાગે, થાપ ઉથાપણો હોય, પોતાની વાત મનાવવી, બીજાની વાત તોડવી, વાદ વિવાદ ઝઘડા રગડા કશા એનામાં ન હોય, આવી અવસ્થા જેનામાં હોય. એટલા માટે ઉદાહરણ આપ્યું કે દૂધનો ઉભરો આવે અને પાણી છાંટો અને શાંત થાય એનું નામ શાંતિ. પછી દૂધ ફ્રીજમાં મૂકીને ઠરી જાય એનું નામ ક્ષમતા. ખ્યાલમાં આવ્યું કે દૂધનો ઉભરો આવે અને પાણી છાંટો ને એ દૂધ શાંત થયું. પછી એને ફ્રીજમાં મૂકો, બાસુંદી ગરમ ગરમ ન ખવાય, એને ઠારવી પડે તો બાસુંદી ખવાય. એમ તમારે ઠરવું પડે. ક્યારે ઠરશો? ક્ષમતા એટલે ઠરવું. આ તો છોકરો કહેતો હોય છે કે દાદાજી હજુ ઠર્યા નથી, લ્યો આ દીકરાનો દીકરો સર્ટિફિકેટ દાદાજી માટે. ક્ષમતા એક અદભુત રસ. આવી ક્ષમતાથી જ મોક્ષ મળે. બીજું કંઈ પણ ન હોય, ક્ષમતા હશે તો મોક્ષને પ્રાપ્તિ થશે. અહીંથી વાતને આપણે વિરામ આપીએ છીએ. ક્ષમતા શબ્દ અધૂરો રહ્યો છે, પૂરો થયો નથી, અધૂરો શબ્દ છે. દયા અને શાંતિ બે મુમુક્ષુના લક્ષણો વિચાર્યા. હવે આગળના લક્ષણો 5 એ આવતી વખતે જ્યારે તમે ગોઠવશો તે વખતે વિચારીશું. ધન્યવાદ. દયા અને શાંતિ બંને જીવન પ્રગટ થાય અને જીવન સાર્થક થઈ જાય. સૌના ચરણોમાં નમસ્કાર. ધન્યવાદ.